મારા ઠગ ભગત મિત્રો આજે હું આવી ગયો તો ને મસ્ત મજાના ભક્તિભાવ વાળા સ્થાને ફેમિલી છે ને આગળ ભજન થાય જગ્યા આવી ગયા હતા અને આગળ તો રોજના 2 વાગે કોક અમુક હોય ને આરસીબી વાળા ને આરસીબી વાળા બરોબર જો કાઢવાનું નથી ઈ દઈ દેવાનું છે અલ્લા ભાઈ વ્યૂ આવી જાય તમારે મારે નહીં કેદારનાથ નો પહોંચી જાય ત્યાં સુધી નથી કાઢવાનું આપણે મોનતા લીધી હતી મોનતા કે તમારે માનતા કે મોનતા કે સીચો બંકો ખરા દિયા ને ચાપઈ તો બિહારની જેલમાંથી છૂટેલા 2 ગુનેગારો અમે લોકો પકડ્યા છે અને એક હતો જીટી નો ફેન તો આરસીબી નો ફેન સ્વાગત છે પરિવાર આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર ને ભાઈ હરિદ્વારની અંદર તો આપણો ચોથો દિવસ મસ્ત મજાનો નાઈ ધોઈને ટિકિટ તૈયાર અને ત્યારે અહીંયા આગળ ને જમવા નીકળી ગયા હતા મી વિથ આપણે શું ઓર્ગેનાઇઝર વિથ માય બિગ બ્રધર હાવ આર યુ મેન ફાઇન પ્લસ આપણા પુરી બાપુ કેવું લાગ્યું બાપુ તો તમને મજા આવી ગઈ ચાલો હવે અંદરલી સાઈડ છે નાસ્તા પાણી કરતા હોય પછી આ શું માહોલ બને છે કન્ટિન્યુ મસ્ત મજાનો નાસ્તા પાણી કરીને આપણે લોકો નીકળ્યા હતા બહાર અને આગળ આવ્યા હતા હરિદ્વારની બજારોમાં તો અહીંયા આગળ હરેશભાઈ લઈ આવ્યા હતા મેંગો શેક કરીને કંઈ છે એટલે કુલ મળે શેક મળે છે અહીંયા આગળ પીવા માટે તો પૂરી બાપુના સાનિધ્યમાં તમને કેવું લાગે મજા આવી કેવું કમ્ફર્ટેબલ હરિઓમ પ્રકૃતિની ગોદમાં અને બાપુના શરણમાં હરિઓમ આપણા આસામાંથી નીકળતા હતા નાસ્તા પાણી કરવા ત્યાં અમને પ્રકાશભાઈ મળ્યા પ્રકાશભાઈ અને માવો ખાતા પકડાઈ ગયા પ્રકાશભાઈ હરિઓમ છે ને પ્રકાશભાઈ એ ઓપડા દેવા લાગે સારું પ્રકાશભાઈ તમારી યાદો સદા સાથે રહી નાસ્તા પાણી કરવા નોન જ દે એટલે મેં સાચું કીધું તો મિત્રો ચાલો આપણે લોકો નાસ્તા પાણી કરતા આવી જતો અહીંયા આગળ ને શેક પીવા આવ્યા ને બાપુએ હવે ફોટો પડાયો હવે શેક વાળા દુકાન ફેમસ પરમાનન્ટ ફેમસ થઈ ગયા હવે અને કદાચ ઘટશે જ નહીં આ જીવન કારણ કે બાપુનું તીર એટલે વાત જ ના થાય આનંદપુરી બાપુની વાત કરું ચાલો હવે મંગાઈ લઈ ચાલો ત્યારે મંગાઈ લઈ મિત્રો શેક પીવાની અંદરની સાઈડ આવ્યા અને આ શું આપણે આ ભાઈને હું કપડા લઈ આલું બ્રો ઓકે સ્પોન્સર્ડ ઓકે જીટીવી ને લેવા છે બોલો અભી હાલ લેવા ગુડ તો ખુલ્લી છે દુકાન આટલી વેલી હવે ખુલ્લી છે સ્પોન્સર્ડ બન અલા બાપુ રીના ખરાબ છે બાપુ હમણાં સ્પોન્સર્ડ બની જાય તો 50 ઓડી એક ખાધું કલી હાલ છે બાપુ ની રી ખૂબ પણ પોતે હાલ રીસી નહીં બળે પોતે હમણાં મહિનો રીસી જ નહીં બળવાનું મિત્રોની આગળ મસ્ત મજાની કથા ચાલુ હતી એક બાજુ કથાનો આનંદ લેવડાઈ રહ્યો અને પબ્લિક અહીંયા આગળ મસ્ત મજાની ભેગી થઈ હતી અને ત્યાં જ અમારા એન્ટર થઈ ગઈ પ્રકાશભાઈ અહીં આવો ને પૂરી બાપુ કેવું લાગ્યું આપને મજા આવી પ્રકાશભાઈ એક જણાના ફેમસ છોલે કુલચે ખાવા ગયા હતા તો કે ભાઈ સોશિયલ મીડિયામાં જોઈને ગયા હતા પોતાને એમ કે દેખાડાય બધું અલા મને વજેવલે વાત કરી દેખાડે એટલું બધું હકીકત ના મેં નતું કીધું દેખાડે એટલું બધું હકીકત ના હોય સોશિયલ મીડિયા એ તો અમને ખબર છે થોડીક મજા આવીને થોડી ના એટલે હું સમજી તો મિત્રો મિત્રોને મસ્ત મજાના બપોરના કેટલા વાગ્યા હતા ખબર 1 વાગ્યો ને 43 મિનિટ થઈ ગઈ હતી અહીંયા આગળ જોઈ શકો છો તમે લોકો કોઈ ના બતાવે ઓકે 1 વાગ્યો ને 43 મિનિટ થઈ ગઈ હતી ને આપણે લોકો છે ને અહીંયા આગળ મસ્ત મજાના જીમમાં બેહાડી દીધા હતા તો પ્રકાશભાઈ જમવા આવ્યા તમને કેવું લાગ્યું તમને આવા દિવ્ય માણસ સાથે જમવાનો મોકો મળ્યો અમને થોડી ખુશીની વાત છે પણ થોડું દુઃખ છે કે જમવાનું આવ્યું નથી એ તો આવી જાય પૂરી બાપુનું આગમન થાય ને જમવાનું ના આવે તો થઈ રહ્યું ભાઈ પૂરી બાપુના પાડો લીધો છે એટલે શાંતિથી ખાઈને કાર્યક્રમ પૂરો થઈ જાય એટલે શું બાપુને શું કહેવા માંગો તમે બાપુનું બહુ સાનિધ્ય સારું છે બાપુનું હરિઓમ 2 દિવસથી હરિદ્વારની અંદર છે પણ અમે લોકો હરિદ્વારના ગંગામાં નાઈને પાપ જ નથી થયા બાથરૂમ જ ના આ પાણી ક્યાંથી આવે તો ખબર નથી પણ આપણે આજે છે ને ગંગામાં નાવાનું હોય મસ્ત મજાનું તો ચાલો હરિદ્વારની આ મેઇન ઘાટ છે ને જે શું ઘાટ ગંગા ઘાટે જગ્યાએ આપણે સ્નાન કરવાનું હોય તો કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે શું માહોલ બને બતાવીશ તો ભાઈ હવે અમે લોકો છે ને ફાઇનલી આ ટિકિટ મસ્ત મજાના તૈયાર થઈ ગયા નાખો સંઘ પાછળ હેડ્યો આવે છે અને આપણે લોકો જવાનું છે હરિદ્વારના મેન ઘાટે તો મિત્રો ફાઇનલી છે ને પાયલટ બાબાનું મંદિર કંઈક લોકેશન છે ત્યાં આગળ પોકાડી દીધા હતા અલા પાયલટ બાબાને વંદન ના કર્યા હતા યાર ક્યાં હે પાયલટ બાબા આ જો ઉભા હોમાં હાય પાયલટ બાબા હાવ આર યુ મેન
પાયલટ બાબાનું મસ્ત મજાનું મંદિર છે, એની બાજુમાં કોક શું નામ હે ઓલાનું? કૈલાસ ગિરિજી મહારાજ. ઓકે ચલો. અને અહીંયા સોમનાથ મહાદેવનું મંદિર છે ને, આપણે દર્શન કરતા આવી. ભાઈ અમે લોકો અહીંયા જો ફરવા આવ્યા ને, મંદિરની અંદર વ્યૂ ને મોસમ તમે જોવો તો ખબર પડે ખાલી. ભાઈ ભાઈ હર હર મહાદેવ મહાદેવ. દરેક સ્થાન એકદમ ભાઈ વીઆઈપી હોય. ભાઈ 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 આ સાઈડ જોવો તમે, કંઈ ઘટે જ નહીં ભાઈ આ જગ્યાએ. તો તમે લોકો હરિદ્વાર આવો ને તો એકવાર આ જગ્યાએ ચોક્કસ આવો, કારણ કે અહીંયા આગળ એટલો બેસ્ટ લોકેશન ને એટલે જોવાલાયક ધાર્મિક સ્થળો છે ને, ના પૂછો વાત. અને જે લોકો આમાં રુચિ ધરાવતા હોય એમને તો ખાસ આ જગ્યા તો મિસ કરાય ના કરી. ગંગા ઘાટે જાઓ એની પહેલાં અહીંયા આગળ આવી જવાનું, પછી સાંજે આરામથી નાહી કરીને ગંગા આરતી લઈ નીકળવું. જો અમે આજી રૂટીન ફોલો કરવાનું. તો ત્યારબાદ અમે આવી જતા અહીંયા બાજુમાં મસ્ત મજાનું શીતલા માતાનું મંદિર છે ત્યાં આગળ. ને અહીંયા આગળ છે હનુમાન દાદાના દર્શન કર્યા સામે, અને રામ લખન જાનકીના કર્યા. અને પાછા અહીંયા આગળથી છે ને પાર્લી સાઈડ એક મંદિર છે, પ્રાચીન શીતલા માતાનું મંદિર. આ જો અહીંયા આગળ દર્શન કરવા જવાના હતા, પણ અહીંયા આગળ કોકના માથા વાગી ગયું, બહુ કહેતા બહુ જોરથી. ત્યારબાદ અમે લોકો છે ને અહીંયા મસ્ત મજાનો ઘાટ છે આ શીતલા માતાના મંદિરની એક્ઝેક્ટ અહીંયા આગળ, તો અહીંયા આગળ ફરવા આવી ગયા હતા અને વ્યૂ ફોટો ક્લિક કરી લીધા. તો ચાલો ભાઈ એક લોકેશન ફરી વાળી તો હજી બે બાકી છે ને, ત્યારબાદ ઘાટ પર નાવા જવાનું છે. ચાલો ત્યારે કન્ટિન્યુ. કાકા આપકે यहाँ पे ऐसी एक्टिवा है क्यों? हमारे डेमो में तो नहीं. કેમ કાકા? तुम्हारा हिसाब अलग है ना, तुम्हारी इसका अच्छा काका आप हड़िया करना जानते हो? हड़िया करके दिखा इसको, हड़िया करके दिखाओ काका को. ऐसे अच्छा इसको हड़िया बोलते हैं. और आगापासी करते हैं आना. आगापासी करता आवड़े है काका? कभी आए हो डेमा हरियाणा तड़ाव? डेमोडी नहीं आए? डेमोडी नहीं है. क्यों गुजरात नहीं घूमते आप? ओ लो जहाँ पर मोदी रहता है वहाँ पर हम रहते हैं. बताओ क्या मोदी मारा जब सारे घर के यहाँ आ रहे थे, जाने के हमें क्या जरूरत पड़ी? मोदी मारा वहाँ होता था पहले, अब नहीं है. क्यों? सब कट कर दिया. इसका तो कोई ठिकाना ही नहीं है. मुकेश अंबानी कल घर के पास से गया, लेकिन हम उसको बुलाया नहीं, क्योंकि अभी ना मैं बिजी था, दूध भराने गया था. समझे बात को? और मैं 4 गती ना 4 काटना खेतर में घास काटने गया था, तब मुकेश अंबानी की वाईफाई घर पे, मैंने मना कर दिया, अब मैं बिजी हूँ, फ्री नहीं हुआ. समझे बात को? ठीक है चलो जान दो. તો એક્ઝેક્ટ કાલવાળા લોકેશને ફાઇનલી મેં લોકો કરી દીધા છે ને, આગળ કંઈક આ પ્રકારના વ્યૂ છે. ભાઈ થાકીને ફેર પડી રહ્યા. હવે ગંગામાં પડી નાઈ ધોઈને પાપ ધોઈ નાખીએ બધા. હા તો કે મેં તો પાપ કર્યા જ નથી, ધોવાના હોય જ નહીં, પણ આ બધાની માન્યતા પ્રમાણે આપણે લોકો છે ને એ નાઈ લઈએ. ચલો પાણી તો બહુ જ ગંદા છે, લેકિન ક્યાં કરીએ. મિત્રોની મસ્ત મજાના ગંગા નદી વહી રહી છે. કાલવાળા લોકેશન અત્યારે ફાઇનલી આપણે બીજી વાર આવી ગયા હતા. તો કે કાલે સાંજે અહીંયા આગળ હતા, આરતી થઈ ત્યારે અહીંયા હતા, અને અત્યારે જુઓ તમે ખાલી ભીડ. ભાઈ પબ્લિક ઓર હા અત્યારે આરતીમાં રહેવું રહી લઈશું. હરિઓમ હર ગંગે હર ગંગે. સાવજ એકલો સાવજ. એમાં લોકોને ગંગા મૈયાની અંદર ડૂબકી લગાવવાની હતી ને, કંઈક આ ટાઈપના વ્યૂ જોવા મળ્યા. એટલે અમે વિચારી છીએ કે આરે નબીરાઓ નાઈ બહાર નીકળી જાય ને, અરે બૂટ જેવા ચાંદના પડ્યા. તમે જવો તો ખરી આળોટે અંદર, પણ એમ નહીં થતું, ડૂબકી મારીને બહાર નીકળી જાય. એમના લીધે તો પાણી વધારેમાં વધારે ગંદુ થતું હોય ને, તો આ લોકોને લીધે અંદર જઈને હુઈ જાય. મીન્સ એવું નથી કે 1-2 ડૂબકી મારી નીકળી જાય, કલાક થોડી નાવાનું હોય આમાં. તો ફેમિલી મેં અહીંયા આગળ હે ને અધૂરી ડૂબકી કાઢી છે, અધૂરી. અહીંયા આગળ પગ પલાળ્યા છે, આખો પલાળ્યો નહીં ને. અહીંયા આગળના લોકો તમે જુઓ, આમ જાણે 1.5 તો કૂદ કે ચડે એ રીતના બધા પલાળે છે ને. ના પૂછો વાત. પણ આપણે આ રીતનું જરાય નથી પલાળવાનું. નાની એમથી ડૂબકી મારીને બહાર નીકળી જવાનું હોય જલ્દી. આટલા ઠંડા પાણીમાં મોઢું થવાનું થાય, પછી લેવાના દેવા પડી જાય ખોટા. ભાઈ હું હે ને આગળ ડૂબકી ના મારી, એનું રીઝન શું ખબર? એટલું ગંદુ પાણી હતું ને. ગંગા મૈયાને આપણે રિસ્પેક્ટ કરીએ, પણ અહીંયા આગળ છે ને લોકો આમ 1.5 કૂદ કે ચડ્યા હોય ને એ ટાઈપના ચડ્યા હતા. મિત્રો ગંગા આરતી લોકો એટલા માટે આવે કે એમને પૂન થાય, કે એમના પાપ બધા ધોવાઈ જાય. પણ અમે આયા એટલે અમારા હારે એક નબીરો હેડ્યો આવ્યો, અને હવે પાપ થશે એ અલગ.
તો હવે અમારે શું વિચારવું કે આનું ડાચું જોયા તો અમને પાપ થશે કે પૂન? પ્રકાશભાઈ તમારું મુખડું જોયા પછી એમને પાપ થશે કે પૂન? પૂન થશે 100 ગણું. ધન ધન તમારા તેજને હું તો કોઈ ભલે હા મારા ઠગ ભગત મિત્રો આજે હું આવી ગયો તો એને મસ્ત મજાના ભક્તિભાવ વાળા સ્થાને, પરંતુ અહીંયા આગળ એક વાર જય બોલાવો હવે વરે અલા બોલાવો ભેગા થાય બોલ ને જય થઈને જય નહીં બોલતો એલા ભાઈ ફરતી બોલાવો. ભાઈ અમારો એટલો મોટો રીડાનો છે ને ભેગો સિરિયસલી અહીંયા આગળ ડૂબકી નીકાળીને બહાર નીકળું ને એવું ઘરે એક નવો પાક તૈયાર હોય છે. એના લીધે આના લીધે અને અત્યારે એની નિયતમાં ખોટવે હારા તણપા. હવે મને મારા ચંપલ ખોરાણા ને એના પછી કાંઈ હોય તું આજ તો પનોતી દૂર થઈ વાત અલગ છે, પરંતુ યાર એક વસ્તુ હળવાનું જવું પડે હેડીને અહીંયા આગળ. હવે રિક્ષા મળે ને જવું જોઈએ એમ જ હેડવાનું. બોલાય હે કાકાને, કાકો કાર આવે છે ને કાર લઈને લાવ્યા હે. તો ઓલી જગ્યા હતી ને અહીંયા તો મને નાહવાની જરા કે તો જરા મજા ન આવી, પણ અમારી આશ્રમ રહ્યો ને જ્યાં અમે રોકાણા હતા અહીંયા બાજુમાં જે ઘાટ રહ્યો ને 1 નંબર VIP છે, તો આપણે ત્યાં નાહવાનું છે અને ત્યાં કેવા વ્યૂ રહે ને ચેક કરવાનું છે. અહીં નાહવાનું છે ને અહીંયા આગળ અહીંયા નાહવા ગયા ને અહીંયા આગળ તો આણે ના પડે, પણ આ એકદમ ચોખ્ખું પાણી છે અને જોજો ઓછી પબ્લિક પણ હશે. ચાલો નાતા આવી મિત્રોને મસ્ત મજાનું નાહી લીધું હતું અહીંયા આગળ ગંગાના ઘાટ પર ને બહુ કરતાં બહુ મજા આવી છે ભાઈ. હવે આપણે લોકોને ફર્સ્ટ ક્લાસ છે ને કપડાં બીજા ચેન્જ કરી વાળવાના છે ને રૂમેદારને એક છપકી મારવાની પી હજી નાહવાની, પછી મસ્ત મજાના કપડાં બીજા ચેન્જ કરીને આપણે અહીંયા ગરબા શરૂ થાય. ગરબાનો જોરદાર ને જબરદસ્ત મસ્ત મજાનો આનંદ માણવાનો છે. કેવું રહ્યું બાપુ અત્યારે નાના વાનામાં બિગ બ્રધર કેવું રહ્યું? આજ તો અનાગમત પાણી નીકળે હો પહેલી વાર. હા ઓખા લાલ થઈ ગઈ મિત્રો. તો અમે પૂરી બાપુ અને જયપુરી બાપુ સાથે આવ્યા હતા પાણીપુરી ખાવા. તમારા મિત્રની બે શબ્દ કહો. પકોડી ખાઈને પી ના પાકે ભાઈ. કેવી લાગી બાપુ? એક નંબર. તમને રિયલી મસ્ત. હા તો અહીંયા આગળ ચંપલ લેવા આવ્યા હતા, પણ ચંપલના 4500 રૂપિયા હતા. જો કે ગંગા ઘાટે ખોઈને આવ્યો હતો એમ, એટલે આપણે લોકો છે ને કંઈક વ્યવસ્થિત જગ્યાએ બીજી જગ્યાએ લેતા હોય. બાપુ લેવાય ચંપલ અહીંયાથી? કેટલા? 4000 ના કીધા. બોલીએ નહીં શકતા. 4000 નહીં, 4400. 4000 ના કીધા. મિત્રો મિત્રોની વાર્તા એવી હતી મારી મારા ભાઈબંધની સેવા કરવાની ઈચ્છા થઈ, પણ અમે લોકો જેવું સેવા કરવા થઈ એ ત્યાં બધાને પીરસાઈ ગયું હતું. એટલે અમે લોકો છે ને કર્મ તો સારા કરીએ છીએ, પણ મતલબ કરવાનો મોકો નથી મળતો. શું કહ્યું વિચારીએ છીએ મજાનો મિત્રોની જમી વાળી તો મોજ જ થઈ ગઈ હતી ને. અહીંયા આગળ છે ને ભાઈ વ્યૂ એટલે તો ના પૂછો વાત, કંઈ ઘટે જ નહીં. એ જોવાનું હોય ને આની પાસે છે ને ભાઈ ગરબા શરૂ થવાના છે. આના અંદર જે આ બધું તેજ દેખાય ને એ ગરબાનો છે. અને ફાઇનલી આપણે ચંપલ લઈ વાળ્યા હતા નવા. કોંગ્રેચ્યુલેશન કરજો એ પણ 330 વાળા. મિત્રોની ટાઈમની વાત કરું ને તો 11 વાગ્યા ને 21 મિનિટ થઈ, એટલે કે 11:30 વાગવા આવ્યા છે, પરંતુ અમે લોકો હજી જાગ્યા હતા. કારણ કે મારા ભાઈબંધો અમુક ક્રિકેટરો આવેલા છે, તો એમનો વેઇટ કરવાનો છે આપણે. હજી 140 કિલોમીટર હતો લાસ્ટ કોલ થયો ત્યારે, હવે સમથિંગ 130 જેટલા હશે. પણ અત્યારે આપણે નીકળ્યા હતા બહાર ફરવા માટે વેચ વકીલ સાહેબની ગાડીમાં. મિત્રો દુનિયામાં નબી રહો તો તમે ઘણા એવા હશે, પણ આવવાની રાતના 12:20 આવ્યો છે ને અમને લોકોને ભજન કરવા માટે લઈને આવ્યો. ભજન ભળી ગયો એટલે કે મારે ભજન કરવા જવું. ચાલો ભજન કરવા આવું શું હોઈ ગયું એમ. રમેશભાઈ આવા ક્યાંથી ગોતી લાવો તમે? આવું તો આપણને ગમે છે, વિડીયો બનાવવા છે એટલે મેં તો શું કીધું હોય, મેં કીધું આ ભક્તોને કીધું હું કહું ભક્તો કીધું બધા આવશે. હરિઓમ પ્રકૃતિની ગોદમાં બાપુની જાગવાનું છે, બાપુની શરણ. ફેમિલી છે ને આગળ ભજન થાય જગ્યા આવી ગયા હતા, અને આગળ જો બાપુ ડન બેઠા છે, અને આગળ મસ્ત મજાના બાપજી ભજન કરી રહ્યા છે, અને આગળ ભજનિક માણસ આવી ગયા છે. આપણે શું નામ છે પૂરી બાપુ? જયપુરી આવી ગયા છે. હરિઓમ. ચાલો ત્યારે કન્ટિન્યુ કરો જયપુરી. જાઓ દે. ભજન કર્યા હતા
અમારો ભાઈબંધ ને હું બંને છે ને હવે અહીંયાથી નીકળીને અને સૂચના મળે કે પ્રદીપભાઈની હવે છે ને અડધો કલાકમાં આપણા જોડે પહોંચશે. પ્રદીપભાઈ હોટલ બીજા કોઈ 10-15 એના ફ્રેન્ડો છે એ ક્યારે પહોંચે એ જોવાનું હતું કે પૂરી બાબુ ઊભો રહે કે ચાલો મિત્રો ભાઈબંધો આવ્યા હતા છે રાજકોટ બાજુથી આ પ્રદીપ ને વનરાજ ને એ લોકો દેશતણા રહેવા છે. તો એ લોકોને હવે ગેટમાં એન્ટ્રી નહીં મળતી એટલે કેટલા વાગે હેરાન કરે રાતના હોઈ ગયો તો હું કમ્પ્લેટ નીંદર બીંદર કરી વાળી હતી અને રાતના 1:45 થઈ ગઈ છે અને હરામોલા ખોલતા નહીં ગેટ એટલે ઊંઘમાંથી ઉઠી છે ત્રીજા માળાથી નેચો ઉતરી અને પાછા વરે 500 મીટર હેડીને ગેટ ખોલાવડાવવાનું. હા મેં ઊભો છે હવે ભાઈ. તો મિત્રો છે ને મિત્રાણી છે ને રોજના 2 વાગે કોક અમુક હોય ને આરસીબી વાળા ને આરસીબી વાળા મિત્રો કાઢવાનું નથી એ દઈ દેવાનું છે અલ્લા ભાઈ વ્યૂ આવી જાય તમારે મારે નહીં કેદારનાથ નો પહોંચી જાય ત્યાં સુધી નથી કાઢવાનું. આપણે મોનતા લીધી હતી. માનતા કે તમારે માનતા કે મોનતા કે શીચો બંકો ખરા દે ને ચાપી એટલે મને ખબર જ ભાઈ ઓલો કુલ્લડ ટાઈપ નો એ હેન્ડસમ લાગે મારા 16 Pro Max 512GB માં તો પહેલેથી હો પણ અમુક લોકોને લાગતું નથી. અચ્છા હું મારી વાત કરું કઈ વાંધો નહીં આપણે બે વાહ ભાઈ વાહ. મિત્રો બિહારની જેલમાંથી છૂટેલા 2 ગુનેગારો અમે લોકો પકડ્યા છે અને એક હતો જીટી નો ફેન પણ આ ટી શર્ટ કાઢી દીધું છે કારણ કે જીટી હારી ગયો એટલે. એક ભાઈ હતો આ આરસીબી નો ફેન બીજી વાર આરસીબી જીતી ગયું એટલે ઓલો ક્યાં છે ડેડકા ખુદ કે ચડ્યા મેં જીતો એની ખુશીમાં 3 દી ટી શર્ટ નથી કાઢી હજી 2 દિન કાઢવાનો. વાહ ભાઈ વાહ આ પ્રેમ છે. તો ભાઈ બંને વર્ગંગાઓન ઉપર હુવાડ દીધા છે અને અમે લોકો ભોય પથારી કરીને હોઈ ગયા અને તમને લોકોને આશા કરું કે આજનો બ્લોગ સારો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો ને તો વિડીયોને લાઈક કરીને ચેનલ બનાવો સબસ્ક્રાઈબ કરીને હું બનાવશું બાય.